નવનીત બાલદિયા માર મારવાના કેસમાં ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં કોળી સમાજની ન્યાય સભા મળી। 25,000થી વધુ કોળી સમાજ કુમારવાડા વોર્ડમાં વલહાદાનગર વિસ્તારના અક્ષર પાર્કના કોમન પ્લોટમાં ભેગા થયો હતો। કોળી સમાજ આગેવાનોની સાથે ઋષિ ભારતી બાપુએ ન્યાય સભામાં ઉપસ્થિત રહ્યા હતા। ઋષિ ભારતી બાપુએ કહ્યું હતું કે હવે આખા કોળી સમાજને 25 દિવસ દોડાવનારને દોડાવો। આ ફક્ત સમાજની સભા છે, ન કે કોઈ પાર્ટીની સભા। કોળી સમાજ યુવા આગેવાન કિશન મેરે કહ્યું હતું કે આ ન્યાય સભાની સાથે સાથે કોળી સભાનું શક્તિ પ્રદર્શન છે। આગામી દિવસોમાં બોટાદ, સુરત, સુરેન્દ્રનગર સહિત જિલ્લાઓમાં ન્યાય સભાની સાથે શક્તિ પ્રદર્શન કરવામાં આવશે। વધુમાં જણાવ્યું હતું કે જ્યાં કોળી સમાજની વસ્તી હશે ત્યાં શક્તિ પ્રદર્શન કરવામાં આવશે। ભાવનગરમાં સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા ન્યાય સભામાં કોળી સમાજ ઉમટી પડ્યો હતો। સમાજનો નહીં તો તે કોળીનો નહીં। કોળી ઠાકોર સમાજની ન્યાય સભામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। નવનીત બાલદિયાએ કોળી સમાજ સંમેલનમાં ઉપસ્થિત મંચ પરથી સરકાર, કોળી સમાજ અને સહકાર આપનાર તમામનો આભાર માન્યો હતો। નવનીત બાલદિયાએ જણાવ્યું છે કે કઈ અધિકારીએ બેદરકારી દાખવી છે એના વિરુદ્ધ પણ પગલાં લેવામાં જોઈએ। માત્ર જિલ્લા જાહેર જ નહીં પણ અન્ય આમાં સામેલ હોય તેની પણ તપાસ થવી જોઈએ। અમારા સમાજ સિવાય અન્ય સમાજના લોકોએ પણ પોતાની વ્યથા રજૂ કરી છે। સરકારને વિનંતી છે એને પણ ન્યાય મળવો જોઈએ। જો ભાવનગર ખાતે આજે ન્યાય સભામાં સમસ્ત કોળી ઠાકોર સમાજના લગભગ 50,000 લોકોની ઉપસ્થિતિ છે। આ સ્વયંભૂ રીતે બધા એવા છે અને નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવામાં લગભગ 25 દિવસ સુધી સમાજને ખૂબ દોડાયું। એમાં અમે સંતો પણ સામેલ હતા। એક વાતનું દુઃખ થાય છે કે કોળી અને ઠાકોર સમાજના લગભગ 3 કરોડનું પોપ્યુલેશન અને 2 કરોડ જેટલું વોટિંગ પાવર ધરાવે છે। સરકાર બનાવવામાં સૌથી મોટો યોગદાન સમસ્ત કોળી ઠાકોર સમાજનું છે। ત્યારે બેરહમીથી નવનીતભાઈને મારવામાં આવે છે, છતાં ન્યાય અપાવવામાં એવિડન્સ બધા હોવા છતાં પણ આટલી બધી વાર લગાડી। એમાં સરકારશ્રીની પાસે સમાજના તમામ નેતાઓ, મિનિસ્ટરો ગયેલા તો ન્યાય અપાયો પણ ખરો। એમાંથી સમાજ રાજી પણ છે, નેતાઓ રાજી છે, એની ભાવના સંતુષ્ટ થઈ છે। પરંતુ સમાજના જે યુવાન મિત્રો છે, જેણે ખૂબ મહેનત કરી છે અને સમાજના ભાઈઓ બહેનો ક્યાંક અંદરને ખાનેથી રોષ છે કે સમાજને આટલો રોડે દોડાવ્યો તો પછી એ દોડાવનાર વ્યક્તિ કોણ હતું અને એ સમાજને ખ્યાલ જ છે। અને આ ભાવનગરની પશ્ચિમની વિધાનસભામાં લગભગ 85,000નું વોટિંગ માત્ર કોળી સમાજનું છે। એટલા માટે આ વિધાનસભામાં પણ સમાજના જે આગેવાનો છે એને પણ ખ્યાલ છે। એટલા માટે સમાજ ખૂબ જાગૃત થાય, એક થાય અને ભવિષ્યમાં આ સમાજના કોઈ પણ ભાઈ બહેનોને અન્યાય ન થાય એનો આ ન્યાય સભાએ જવાબ। ભવિષ્યમાં ક્યારેય પણ કોળી સમાજ સાથે અન્યાય ન થાય અને આ સમાજ માંધાતા મહારાનો વંશજ છે, એના હાથમાં તલવાર છે અને જે ભાષામાં જે લોકો સમજે એ સમજાવતા કોળી સમાજને પણ આવડે છે। ટીટ ફોર ટેટની નીતિ કોળી સમાજ પાસે રહેશે। જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી માણસ સહન કરે, પણ લિમિટ ક્રોસ થાય ત્યારે સરકારશ્રીને હું તો વ્યક્તિગત એવું કહું કે 3 દિવસ સુધીની મુદત આપો। કોઈ પણ દીકરા દીકરીઓને અન્યાય કરે અને જો સરકારશ્રી ધ્યાન ન આપે તો એફઆરઆઈ સાઈડમાં જવા દો અને પછી મુદ્દો પોતાની હાથમાં લે અને એનો જવાબ આપતા શીખો।